આજે જળસંપત્તિ અને પાણી પુરવઠા, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા મોરબી ખાતે મચ્છુ 2 આધારિત રવાપર ગામની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા, રવાપર ગામના સરપંચ, ઇન્ચાર્જ કલેક્ટર જે.એસ. પ્રજાપતિ, પ્રાંત અધિકારી સુશીલ પરમાર તથા તમામ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ પ્રસંગે કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે 28 MLDની ક્ષમતા ધરાવતો મોરબી જિલ્લાનો સૌથી મોટો ફિલ્ટર પ્લાન્ટ અને સ્ટોરેજ માટેનો ભૂગર્ભ સંપ આશરે 50 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ દિવસોમાં આ પ્લાન્ટથી રવાપર અને આજુબાજુના વિસ્તારમાં જ્યાં પીવાનું પાણી મળતું ન હતું ત્યાં પીવાનું પાણી મળતું. આ પ્લાન્ટ કાર્યરત થતાં પીવાનું શુદ્ધ પાણી ગ્રામ્ય વિસ્તારમાં 100 લીટર અને શહેરી વિસ્તારમાં 140 લીટર લેખે મળતું થશે.